બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પેડાગડા ગામમાં હાઈકોર્ટના આદેશ અનુસાર ગૌચરની જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જમીન મુદ્દે સ્થાનિક લોકો વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેના અનુસંધાને હાઈકોર્ટે દબાણ દૂર કરવા સૂચના આપી। અંદાજે 50 વર્ષથી વધુ સમયથી ગૌચરની લગભગ 4 હેક્ટર જમીન પર રહેણાંક મકાનો અને ઝૂંપડાઓ બાંધી દબાણ કરવામાં આવ્યું, જેને લઈ જેસીબી મશીનો વડે દૂર કરવામાં આવ્યું છે। કાર્યવાહી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા પોલીસ પ્રોટેક્શન સાથે ટીમ તહેનાત રહી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ ખડકવામાં આવ્યો। અમે એમ કહી મારે હાઈકોર્ટમાં અપીલ ચાલતી હતી, પછી એના પછી અમારો અપીલ 15/12 અમારી અપીલ ડિસમિસ કરી, તો અમે સુપ્રીમમાં ગયા। સુપ્રીમમાં કેવું એમ હતું અને 15/12 સુનિતાબેન અગ્રવાલનો લેટર આવ્યો હતો કે ભાઈ તમે આ મારી સહી બી નથી અને આ ખોટું રીતે હુકમ થઈ ગયેલો છે, બરાબર, પણ તમે હાઈકોર્ટમાં અપીલ કરીને તમારો સરકારી નિગલનો વકીલ, તમે ગરીબ પરિવારના હોય તો તમને સરકારી વકીલ બી મળી શકે છે, આ મંજૂર। અને તો સુપ્રીમ કોર્ટે બી એવું જ કાગળ આપ્યું કે તમે હાઈકોર્ટમાં જઈ શકો છો, તો હું કાગળ બતાવવા છતાં મારું કાગળનું કોઈ માન્ય રાખતા નથી। હાઈકોર્ટના અંદર શું ચુકાદો આવ્યો છે અને કેટલા મકાનો છે? હાઈકોર્ટના અંદર તો અમારો 7 મકાનો ઓર્ડર આવ્યા છે, એમને 7 મકાનો નોટિસ આપી હતી। નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ સેકન્ડ અપીલ નંબર 20/2022 અન્વયે નામદાર હાઈકોર્ટના તારીખ 15/2/25ના ઓરલ ઓર્ડર અન્વયે ગૌચર સર્વે નંબર 40ના દબાણો દૂર કરવા આજરોજ ગ્રામ પંચાયત દ્વારા દબાણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં વાઘરી બચ્ચીબેન પૂંજાભાઈ અને એમના કુટુંબ પરિવારોના વગેરેના કાચા પાકા 8 મકાનો અને ખેતીલાયક થોડો પાક છે અને બાકી થોડા છાપરા છે, બરાબર છે, જે હાઈકોર્ટની સૂચનાથી નિયમ અનુસાર આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી દબાણ ગ્રામ પંચાયત। આ લોકોના દબાણ છેલ્લા 50 વર્ષથી હતા અને 50 વર્ષથી આ દબાણમાં બેઠા હતા। એના પરિવાર સાથે એમનો 70 જણનો પરિવાર છે અને એમને સરકારમાં કોઈ માગણી કરી કે ન કરી તો આપણે ખ્યાલ નહોતો। જો માગણી કરી હોત તો રેગ્યુલર થઈ જોત, પણ આ લોકો સરકારમાં ગયા, એના પછી હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે હુકમ કર્યો કે તમે આ દબાણો દૂર કરી નાખો અને દબાણો ખાલી કરી નાખો। તો હાઈકોર્ટે કલેક્ટર સાહેબને લખ્યું, કલેક્ટર સાહેબે ડીડીઓ સાહેબને લખ્યું, ડીડીઓ સાહેબે ટીડીઓ સાહેબને લેટર લખ્યો, ટીડીઓ સાહેબે મને લેટર લખ્યો કે સરપંચ તમારા લેવલનું જે કંઈ આવતું હોય એ દબાણો દૂર કરાય અને અમારો સહકાર તમને છે અને આ દબાણો દૂર કરી નખાવ્યો, જેથી કરી અને 4 વખત મેં દબાણનો પ્રોગ્રામ રાખ્યો, પણ અનિવાર્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થઈ અને મને પોલીસ પ્રોટેક્શન ન મળ્યું, તો હું 4 વખત દબાણ દૂર નથી કરાવી શક્યો। આ 5મી વખત મને દબાણ દૂર માટે પોલીસ પ્રોટેક્શન મળ્યું, એટલે આજે પોલીસ પ્રોટેક્શન, ટીડીઓ સાહેબ, તમામ વહીવટ કરતા અધિકારીઓ હાજર રહી અને એમની નિગરાની હેઠળ આ ટોટલી દબાણ દૂર કરવા આમાં તમામ મકાન જમીન દોસ્ત કરી નાખ્યા છે અને ભવિષ્યમાં આ લોકો જમીનની માગણી કરશે તો મારી સરપંચ તરીકે ફરજમાં આવે છે, હું એમના સાથે રહી અને એમના પ્લોટોનો